દિલ્હીની વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે એવા સમયે ભાજપનો ગઢ માનવામાં આવે છે એવા ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતાએ દિલ્હીની આ ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મોટો દાવો કર્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 7 જાન્યુઆરીએ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હીની 70 સીટો પર ક્યારે મતદાન થશે એ સહિતની ચૂંટણીની દરેક વિગત ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી દીધી છે. દિલ્હીમાં એક તબક્કામાં મતદાન થવાનું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું છે કે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી એટલે કે આ ચૂંટણીનું પરિણામ છે એ 8મી ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે. હવે આ ચૂંટણી જાહેર થઈ છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અત્યારે સરકાર છે. ત્યારે દિલ્હીની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું, ચાલો સાંભળીએ. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ જે કામની રાજનીતિની શરૂઆત કરી છે. હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે કે જ્યાં કામની રાજનીતિ ઉપર મત માંગવામાં આવે છે કે તમારા બાળક માટે સારું શિક્ષણ, સારું આરોગ્ય, મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી, વીજળી ફ્રી, પાણી ફ્રી, અને છતાંય એ રાજ્ય પ્રોફિટમાં ચાલે છે. એ રાજ્ય ઉપર કોઈ વધારાનું દેવું નથી, દેવાના ડુંગર નીચે દબાઈ નથી. એક એવું હિન્દુસ્તાનનું રાજ્ય જે અરવિંદ કેજરીવાલજીની અગુવાઈમાં છેલ્લા 10 વર્ષથી ઉપરથી એ ચાલી રહ્યું છે અને એ પ્રોફિટમાં ચાલી રહ્યું છે. આટલી બધી સેવાઓ આપવા છે ત્યારે કામની રાજનીતિ છે. બીજી બાજુ ભાજપની લૂંટની રાજનીતિ. તમે જો ખુલ્લેઆમ રૂપિયા વહેંચવામાં આવે, ખુલ્લેઆમ મતદાનમાં ધાંધલી કરવામાં આવે, ખુલ્લેઆમ સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે, ખુલ્લેઆમ તમે જુઓ કે લોકતંત્ર છે એની હત્યા થઈ ગઈ હોય એવી સ્થિતિમાં મહિલાઓ ઉપર, આતિશીજી ઉપર તમે જુઓ ટિપ્પણીઓ કરવામાં આવે મહિલા દીકરીઓ ઉપર, અને આ ભાજપના લક્ષણ છે અને ભાજપ આ જ રીતે ચૂંટણીઓ લડે છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે પહેલી વખત 70માંથી 67 પછી 70માંથી 62 સીટ લઈને અરવિંદ કેજરીવાલજી આવ્યા. આ વખતે પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિનો વિજય થશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી ઉપર આક્ષેપો થયા શીશ મહેલના, કરોડો રૂપિયાના કૌભાંડના, એ બધા શીશ મહેલે ખાલી કરીને વયા ગયા અરવિંદ કેજરીવાલ. શીશ મહેલ હતું જ નહીં તો મુખ્યમંત્રી આવાસ. સાથે સાથે એ શીશ મહેલ ની વાત કરનારા પોતે તો પ્રધાનમંત્રી આવાસ 2700 કરોડ રૂપિયાનો છે. પણ ઠીક છે, એમાં નથી પડવું. સુપ્રીમ કોર્ટમાંથી કોઈ સબૂત ન હોવાથી જામીન મળી ગયા જે કૌભાંડની વાત હતી. એટલે આ બધાએ કોશિશ ભાજપે કરી અરવિંદ કેજરીવાલજીને ડેમેજ કરવાની. છતાંય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં આ વખતે ફરીથી ભારી બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તો આ રીતે ઈસુદાન ગઢવીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ અને ભાજપની લૂંટની રાજનીતિની વાત કરી અને સાથે સાથે લોકતંત્રની હત્યા થઈ ગઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. તો સાથે અરવિંદ કેજરીવાલનો બચાવ કર્યો અને જ્યારે દિલ્હીની જે ચૂંટણી આવી રહી છે એમાં પણ આમ આદમી પાર્ટી સરકાર બનાવશે એવો મોટો દાવો કર્યો છે. ઈસુદાન ગઢવીના આ દાવા વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.